અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અંતર્ગત આજે આપણે કલમ નંબર જે 22 છે તેના વિશે જોઈએ. કલમ નંબર 22. અમુક કિસ્સામાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. કલમ નંબર જે 22 છે એ 22માં વ્યક્તિને ધરપકડ અને અટકાયત સામે બંધારણીય કેટલુંક રક્ષણ મળી રહ્યું છે. કઈ બાબતો છે એ આપણે હવે જોઈએ. ધરપકડ કરાયેલ કોઈ પણ વ્યક્તિને બનતી ત્વરાએ એની ધરપકડના કારણો જણાવ્યા વગર અટકમાં રાખી શકાશે નહીં. કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો બનતી ત્વરાથી અટક કરનાર જે અધિકારી છે એ એનું કારણ કહેશે કે કયા કારણસર એની ધરપકડ કરવામાં આવી છે અથવા અટકાયત કરવામાં આવે છે. તેમજ તેની પસંદગીના વકીલની સલાહ લેવાનો એનો અધિકાર છે. વકીલની સલાહ લેવાનો અધિકાર છે. તેમજ વકીલની સલાહ દ્વારા એનો બચાવ કરવાનો પણ અધિકાર છે. રાઈટ. ધરપકડ કરેલ વ્યક્તિને આ બંધારણ તરફથી એને અધિકાર આપ્યા છે, વકીલની સલાહ લઈ શકે. આ ઉપરાંત બીજી જોગવાઈ છે કે ધરપકડ કરાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડના સ્થળેથી મેજિસ્ટ્રેટના ન્યાયાલય સુધીની મુસાફરીનો સમય બાદ કરતાં 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ એને રજૂ કરવી જોઈશે. એટલે આ એક ખૂબ જ અગત્યની જોગવાઈ છે કે પોલીસ કોઈ વ્યક્તિની ધરપકડ કરે તો એ ધરપકડ કર્યાના 24 કલાકમાં એ નજીક જે મેજિસ્ટ્રેટ આવે છે એની સમક્ષ એ રજૂ કરશે. એનાથી વધારે સમય એ ન રાખી શકે અને વધારે સમય એને રાખવા હોય તો મેજિસ્ટ્રેટની પરવાનગી એને લેવી પડે. વધુમાં મિત્રો, અહીંયા એક બીજી બાબત છે, એનું પણ ખુલાસો થઈ જાય કે ધારો કે પોલીસ સ્ટેશનથી ન્યાયાધીશની કચેરી દૂર છે તો એમાં મુસાફરીનો જે સમય છે એ સમય 24 કલાકમાં ગણાય નહીં, એને આપણે બાદ કરવો પડે. જો એના પછીનો મુદ્દો છે, હવે એમાં અપવાદ છે જેને આપણે પરંતુક કહીએ છીએ. પરંતુકમાં શું છે કે ખંડ 1 અને 2ની જે જોગવાઈઓ છે તે મજકૂર એટલે જોગવાઈઓ તે સમયે શત્રુ દેશના હોય તેવી વ્યક્તિને અથવા નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતી કાયદા અનુસાર કરેલી અટકમાં રાખેલ કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં. અહીંયા મિત્રો 2 બાબતો છે આના ઉપર નિયંત્રણ મુક્તિ. પહેલી બાબત કઈ છે કે વ્યક્તિ દુશ્મન દેશનો હોય એને આ લાભ મળે નહીં. બીજો મુદ્દો છે કોઈ વ્યક્તિની નિવારક અટકાયત કરી હોય. અટકાયત એટલે પ્રિવેન્ટિવ. દાખલા તરીકે રથયાત્રા નીકળે છે અને પોલીસ તેમ લાગે કે આ તોફાની તત્વો તોફાન કરેવા છે તો પોલીસ એને ગુનો કર્યા વગર પણ એની ધરપકડ કરી શકે. એને પ્રિવેન્ટિંગ કહેવામાં આવે છે. નિવારક ગુનો બનતો અટકાવવા માટે કરેલી ધરપકડ છે. તો એમાં પછી આ જોગવાઈ છે લાગુ ના પડે. 24 કલાકમાં એને લઈ જવો, પોલીસ એને 4 દાડે રાખી મૂકે. રાઈટ. મોટું ફંક્શન હોય અઠવાડિયાનું અને તોફાન કર્યો તો પોલીસ એને એ સમય પણ રાખી શકે. એટલે એ જોગવાઈ છે. હવે આ જે મૂળભૂત અધિકાર છે એની જે કેટલીક બાબતો છે કે ધરપકડ કરાયેલી વ્યક્તિને તેની અટકાયતનું કારણ જાણવાનો અધિકાર છે કે મારી કેમ ધરપકડ કરી, કારણ જાણવાનો. બીજું, ધરપકડ કરાયેલ વ્યક્તિને પોતાનો બચાવ કરવા વકીલની સલાહ લેવાનો અધિકાર છે. એને અધિકાર છે વકીલની સલાહ લેવાનો. આ ઉપરાંત બીજી જે જોગવાઈ છે, ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડ કરેથી 24 કલાકની અંદર એને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાનો રહેશે. હવે આ જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ કઈ બાબતમાં લાગુ પડતી નથી તો શત્રુ દેશનો નાગરિક એટલે કે દુશ્મન દેશનો કોઈ નાગરિક હોય એને આ જોગવાઈઓ લાગુ પડતી નથી.
અને બીજી વસ્તુ કે જે નિવારક અટકાયત છે, એટલે કે ગુનો બનતો અટકાવવા માટે જે ધરપકડ કરવામાં આવે છે એને લાગુ પડતી નથી. હા, પણ કેટલો સમય, મિત્રો આ કલમ પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યની છે કે કેટલો સમય એ વ્યક્તિને આ રીતના કેદમાં રાખી શકે. નિવારક અટકાયત તો 2 મહિનાથી વધુ સમય નિવારક અટકાયતમાં રાખવા માટે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા નિયુક્ત સલાહકાર બોર્ડના અભિપ્રાયની જરૂર પડે છે. એટલે કે આવી વ્યક્તિને 2 મહિના સુધી તો અંદર રાખી શકાય, પણ 2 મહિનાથી વધારે જો એને અંદર રાખવો હોય તો હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયમૂર્તિ છે અને એના દ્વારા જે સલાહકાર બોર્ડ નીમવામાં આવે અને એ અભિપ્રાય આપે કે આ વ્યક્તિને હજુ બહાર કાઢવા જેવી નથી, તો પછી એને રાખી શકે. નિવારક અટકાયત છે એ વધુમાં વધુ 3 માસથી વધવી ન જોઈએ. પરીક્ષા માટે આ અગત્યનો છે કે કોઈ વ્યક્તિને ગુનો કર્યા વગર ગુનો કરવાની દહેશત છે એ આક્ષેપસર વધુમાં વધુ 3 મહિના જ એને રાખી શકાય છે. મિત્રો, બંધારણ માટે અમારા ખૂબ જ અગત્યના એવા પુસ્તકો છે. એમાં ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, વન-લાઇનર અને MCQ, પોલીસ કોન્સ્ટેબલ અને ક્લાસ 3 માટે ખૂબ જ અગત્યનું પુસ્તક છે. આ ઉપરાંત ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ડિટેલમાં સ્ટડી માટેનું પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ તેમજ દરરોજના 10 થી 15 જેટલી પોસ્ટ અને ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે, એમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો એ તમે જોઈન કરી દેશો. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને તમે સબસ્ક્રાઈબ કરી દેશો.